Happy New Year 2026 is the biggest year of the, Happy New Year and enjoy. Yeah, for everyone, like Happy New Year to everyone. Happy New Year. શું પૂછે છે? નવ વર્ષની કેવી ખુશી કેવો જોરદાર એકદમ એન્જોય. હેપી ન્યુ યર હેપી ન્યુ યર. હેપી ન્યુ યર ઓલ હેપી ન્યુ યર નવ વર્ષની લોકોને શુભકામના કેવી રીતે આપશો? બસ આવનારું નવું વર્ષ બધા જ માટે બહુ સારું જાય, શુભ જાય, બસ એવા બ્લેસિંગ છે બધા માટે. હેલો, વેલકમ ટુ 2026 નું વર્ષ આપણા ભારત માટે સર્વશ્રેષ્ઠ, હેલ્થ માટે સારું રહે અને જે કંઈ વિકાસના કાર્યો થઈ રહ્યા છે એની અંદર આજકાલ બધું ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે વિકાસ આને કહેવાય. કોઈ પણ વ્યક્તિ આજકાલ ગરીબ રહ્યો નથી. ઝુંપડપટ્ટીમાં બી તમે જોશો તો એક કાર, એક બાઇક અવશ્ય છે. તો માટે આવું ને આવું આખા ઓલ ઓવર વર્લ્ડની અંદર થયા કરે, વિકાસના કાર્યો થયા કરે. મોદી સાહેબ જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. આપણી લેડીઝો રાતે 12-1 વાગે એકલી નીકળે છે, કોઈ પ્રોબ્લેમ નથી. જય ભારત, જય હિન્દ. વિશ્વની શાંતિ માટે એક સંદેશો છે આપના માધ્યમથી. હું એટલું કહેવા માંગીશ કે વર્લ્ડના કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર આવે પણ એ સુખ અને શાંતિમય માટે સારા પ્રયાસો કરે અને સારું એવી એમને પ્રોત્સાહન આપે. યુદ્ધ ચાલે છે એના માટે તમે શું સંદેશ આપો? યુદ્ધ માટે તો હું તો એવું માનું છું કે યુદ્ધ જે પણ કન્ટ્રી કરે છે એ 10 વર્ષ માઇનસમાં જાય છે. જો યુદ્ધ શાંતિપૂર્વક એકબીજાની સમજૂતીથી બંધ કરે તો બહુ સારું છે અને એના માટે એ લોકોને માટે સારું. આજના દિવસ જનતાને મેસેજ એટલો છે આપના માધ્યમથી કે બધા હેલ્થી રહે અને ખૂબ સુરત કાર્ય કરે અને કોઈ પણ જાતનું ખાણીપીણીમાં ધ્યાન રાખે. સિંધુ ભવન આવી ગયા છે અને એકદમ મસ્ત મોજ આવે છે, તો તમે બી આવી જાઓ અને એકદમ મસ્ત મોજ આવે છે. 2026 દિનાશા પાલડી શાંતિવન. કેવું લાગી રહ્યું છે આજે? બસ માહોલ બહુ જ સરસ છે. મોદીજીના પ્રતાપે લાઈટો ને બધા લીધે ફોટો સારા આવે છે. આવી રીતે સારી રીતે લેડીઝ સેલિબ્રેશન કરે એ બહુ સારી વાત છે. ફોટો માટે આવ્યો હતો? ના, એ તો અમારા ફોટા માટે, અમારા સેલિબ્રેશન એન્જોય બહુ મસ્ત છે. સાથે સાથે ઘણું બધું ના, બહુ બધું સારું છે. હું બોલી તો કરી કે આપણે લેડીઝ સારી રીતે ફરી શકીએ, સૌથી મોટું છે. રાત્રે 12 વાગે. 2026 શું કરવા માંગો છો તમે? 2026 બસ ભગવાનને પ્રાર્થના કરીએ મોદીજી આશીર્વાદ રાખે, બધા હેલ્ધી રહે. તમારા માટે તમે શું સંકલ્પ લેવા માંગો અમે અમારા નવા વર્ષ એકચ્યુઅલી હું ધર્મમાં માનું છું, સંકલ્પમાં નથી માનતી. કર્મ કરાવે તે કરવાનું. કર્મ કરાવે, હા, કર્મનો સંકલ્પ કરો કે બનતો પોઝિટિવિટી રાખવાની, સારો કર્મ કરવાના કે જેથી આપણને ફળ પણ સારું જ મળે. અને બધાને વિશ કરીશ કે સારા કર્મો કરો તો જેથી ખરાબ કોઈ દિવસો જોવા ના પડે. લાલો પિક્ચર જોઈ આવજો. હા, બધાને જો અત્યારે જય શ્રી રામ સાથે બધાને નવા વર્ષના રામ રામ. જબરદસ્ત બધાનું આ વર્ષ બધાનું 2025 નું જે જોરદાર હતું ને, 2026 નું બધાનું ભગવાન માતાજી દયાથી બધાનું જોરદાર રહેશે એવી આપણે ભગવાનને પ્રાર્થના. ચલો એન્જોય કરીએ. આપણે વસ્ત્રાપુર છે ત્યાં જ આપણે છે રેસ્ટોરન્ટ છે, આપણે કાઠિયાવાડ ફૂડ છે. તમે 2025 શું કરવા માંગો છો? 2026 માં બસ આપણે આવી રીતે સારું આપણે જે કામ છે, જે રીતે જીવનમાં આપણે આગળ વધીએ એ રીતે બધાનું સુખ શાંતિથી બધા કામયાબ બને. જેમ હોય એમ ધંધા વ્યવસાય નોકરીમાં બધાને જે સફળતા મળે બધાને મળે એ ભગવાનને પ્રાર્થના. જય શ્રી રામ. બસ શોખ છે. આજ રોજ 31 ડિસેમ્બર 2025 રોજ મોડી રાત્રે મોટી સંખ્યામાં અમદાવાદના નાગરિકો
આવનારા નવા વર્ષને વધાવવા માટે થઈ અને ઉત્સાહભરી ઉજવણીમાં ભાગ લેવા માટે થઈ અમદાવાદના મુખ્ય માર્ગો ઉપર મોટી સંખ્યામાં આવતા હોય છે. આ ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લગતો કોઈ પ્રશ્ન ન ઉપસ્થિત થાય, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે અને ઉજવણીમાં અમદાવાદીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન ઊભી થાય એ માટે અમદાવાદ શહેર પોલીસ છેલ્લા ઘણા દિવસોથી મહેનત કરી રહી છે. ખાસ કરી હિન્દુ ભવન રોડ અને ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. હિન્દુ ભવન રોડ અને સીજી રોડ ઉપર વાહન પ્રતિબંધ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. મોડી રાત સુધી પોલીસનો અલગ અલગ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. ખાસ કરી કેફી પદાર્થથી અને વાહન ચલાવતા નાગરિકો માટે વાહન ચેકિંગ, બ્રેક એનાલાઇઝર વગેરેની વ્યવસ્થા પણ પોલીસ વાહન ચેકિંગ દરમિયાન સાથે રાખેલ છે. ખાસ કરી જ્યારે ચાલતા અને ભીડ હોય એવા વિસ્તારમાં પોકેટિંગ, ચેન સ્નેચિંગ વગેરે ઘટનાઓ ન બને તે માટે અલગ અલગ ઝોનની એલસીબીની ટીમ દરેક પોલીસ સ્ટેશનથી સ્ટાફની ટીમના પોલીસ કર્મચારીઓ અને પોલીસ સ્ટેશન ખાતેથી સી ટીમમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ ખાનગી વેશમાં ડિપ્લોય કરવામાં આવેલા છે. કુલ મિલાવી અમદાવાદ શહેર પોલીસની 31 ડિસેમ્બર 2025ની ઉજવણી અને 1 જાન્યુઆરી 2026ને વધાવવા માટે અમદાવાદીઓનો જે ઉત્સાહ છે એ ઉત્સાહમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપે ચાલે એ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. આપ સૌના માધ્યમથી અમદાવાદીઓને એક ખાસ સંદેશો પહોંચાડવો છે કે જ્યારે આપણે આવનારા વર્ષની વધાવણીના ઉત્સાહમાં વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારનું નશાકારક પીણું ન પીએ, વાહનની ગતિ મર્યાદામાં રહી અને વાહન ચલાવીએ. વૃદ્ધ અને બાળકો જો સાથે લઈ આવ્યા હોય તો તેઓ આ ભીડમાં વિખૂટા ન પડે એ ખાસ જોવા વિનંતી છે. તમામ જગ્યાએ અમદાવાદ શહેર પોલીસના અધિકારી અને કર્મચારીઓ આપની સહાયતા માટે હાજર જ છે. કોઈ પણ સંજોગોમાં પોલીસની જરૂરિયાત જણાય એવા સંજોગોમાં 112 નંબર અથવા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે તમામ અમદાવાદીઓને વિનંતી છે.